નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। આપણે વાત કરીએ તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના વાયરલ વિડીયોનો મામલો છે, જે મામલામાં જણાવી દઈએ કે આ વાયરલ વિડીયો પ્રકરણમાં આ મોટો ધડાકો થયો છે। પુત્ર જયરાજ આહિર પર દાદાગીરીનો આરોપ હતો। લોકગાયક માયાભાઈ આહિરના વાયરલ વિડીયોનો વિવાદ હવે વધ્યો છે। માયાભાઈનો વિડીયો વાયરલ થયા બાદ હવે વિવાદ સર્જાયો, ત્યારે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્સ પર હુમલાની વાત પણ હવે સામે આવી છે। મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે। જો જણાવી દઈએ કે બગદાણાના નવનીતભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા હવે વિવાદ જે ચાલી રહ્યો હતો તે હજુ વકર્યો છે। નવનીતભાઈ પર કરવામાં આવેલા હુમલાનો વિડીયો પણ હવે હાલ વાયરલ થઈ રહ્યો છે, સામે આવ્યા છે। ત્યારે માયાભાઈએ માફી માંગ્યાનો વિડીયો પણ વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હોવાની હાલ વાત ચાલી રહી છે। ત્યારે સમગ્ર બાબતે ડીવાયએસપી રીમા જ્વાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નવનીતભાઈ ઉપર 8 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યા હોવાનું ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આ ઘટનામાં સામેલ નાજુભાઈ કામડિયાની પોલીસે અટકાયત કરી છે। નાજુભાઈ કામડિયા દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો, અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો। એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે। તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે। જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું। જય શ્યારામ, બાપા સીતારામ। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, જાતે કોળી। બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે, એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી હતી। જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ, આશ્રમનો વહીવટ આશ્રમ કરશે। તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી। તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી, ટ્રસ્ટી છે બધાય। તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં। તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં। તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે। તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું। તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું। કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ। એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ। તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તારે જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે। તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગ્યે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે, અને એની પોલીસ ફરિયાદ અમે કરી। તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત। ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે। તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે। તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ, માફી મંગાવી। આ રીતની મારી સત્ય હકીકત છે, અને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય, મૂળ માથા સુધી બધું પોગે, આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય, જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય। 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે,
તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે. અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને. અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો આ બાબતે? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આ જે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો રિજનલ વાઇબ્રન્ટ સમિટને લઈને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં યોજાનારી જે રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ વડાપ્રધાનની મુલાકાતને લઈને સત્તાવાર સ્વીકાર કર્યો છે અને આ સમિટમાં વિકાસ, ઉદ્યોગ અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ છે. વડાપ્રધાનની હાજરીને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રમમાંની પીએમઓમાંથી બની રહ્યો છે. ચર્ચાઓ સીએમ ઓફિસ સાથે શરૂ છે. આપ પણ જાણો છો કે વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ એ ખૂબ મહત્ત્વનો હોય છે, ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે, પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું. પણ વડાપ્રધાનશ્રી એ રિજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી અમને જણાવવામાં આવ્યું છે.
આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો. જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા. આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય, ત્યાં MOU થાય. આ પ્રકારે જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ, વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે. ત્યારે માનની વડાપ્રધાનશ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપને ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું. પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ રિજિયનલમાં આવી રહ્યા છે એના માટે આપણા સૌ માટે ખુશીની વાત છે. થેન્ક યુ. ચાલો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો ભાગેડુ લગ્ન બાબતે વિવિધ સમાજ દ્વારા થયેલી રજૂઆતો બાદ હવે હાલ ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્ય સરકારના હાલમાં ભાગેડુ લગ્નના મુદ્દે ગંભીર ચર્ચાઓ કરી રહી છે. ત્યારે કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ મામલે સમીક્ષા કરી રહ્યા છે અને કાયદો ઘડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. વિવિધ સમાજ દ્વારા દાખલ રજૂઆતોને ધ્યાનમાં રાખી સરકાર હવે આખરી નિર્ણય જાહેર કરશે. નાની વયમાં દીકરીઓનું સગર્ભા થવું એક ગંભીર સામાજિક મુદ્દો છે અને જેના પરિણામે પરિવાર અને સમાજ બંનેને નુકસાન પહોંચે છે. સરકાર કડક કાયદો બનાવવા અને તેનું કડક અમલ સુનિશ્ચિત કરવા માટે પણ વિચારણા કરી રહી છે. સાથે જ જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે અને જેથી આવનારી પેઢીઓને સલામત રાખી શકાય. આપણા માટે કોઈ પણ બાબત હોય, કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની દીકરીઓ ની જે આપણે વાત કરી છે આપણે સૌ માટે અતિ ગંભીર છે, અતિ દુઃખદ છે. કારણ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોઈ શકે, અન્ય હોઈ શકે, પણ સમાજ માટે જાગૃતિનો વિષય છે. સરકાર માટે તો છે ને છે. હું સમાજને પણ કહું છું કે આપણે જાગૃત રહીને કેટલીક વાર સંમતિ, કેટલીક વાર અસંમતિ, આ બધી બાબતો પણ હોઈ શકે. પણ હું એવું માનું છું કે આંખ ઉઘાડનારી ઘટના એ આપણા માટે હોઈ શકે. રાજ્ય સરકારે જે કરવાનું છે એના માટે કડક હાથે આવનારા દિવસોમાં કરી જ રહી છે. પણ હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ આવી કોઈ બની જતું હોય તો એના માટે સખ્તાઈથી એનો અમલ થાય. પણ હું વિનંતી કરું છું કે કોઈ પણ સરકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ કંપની હોય, એ માત્ર સખ્તાઈથી આવા બાબતોને નિવારી શકાય એ એક પાસું છે. પણ આપને પણ વિનંતી કરું છું કે સામાજિક જનજાગરણ એ મીડિયા હોય, પબ્લિક હોય, સરકાર હોય, તમે હો, હું હોઉં, સામાન્ય જનતા હોય, એ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આ વાતને એનું નુકસાન કેટલું મોટું થશે, એ દીકરી હોય, એમના કુખે કોઈ બાળકનો જન્મ થવાનો હોય. કારણ કે જે સાયન્સ છે એ સાયન્સના પ્રમાણે એ ગ્રોથ થતો હોય છે અને એમના કારણે પેઢીઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. આ કોઈ સામાન્ય બાબત નથી કે આ થઈ જવું અને આપે મને કહી દેવું અને હું એ સાંભળીને તમને જવાબ દઈ દઉં. હું આને ખૂબ સંવેદનાથી લઉં છે, રાજ્ય સરકાર સંવેદનાથી લે છે. કારણ કે પેઢીઓની પણ મુશ્કેલીઓ એ કોઈ એક બાળક પૂરતી નહીં, એ બાળકમાં કોઈ ખામી રહે તો એમના બાળકમાં પણ શક્યતાઓ રહેલી છે કે મુશ્કેલીનો સામનો એ સમગ્ર કુટુંબે કરવો પડે. એટલે મારી તો જનજાગરણ માટે જ્યાં ઘટના બનતી હોય, જ્યાં સતર્કતાથી જે લોકો સમાજ જાગૃતિનું કામ કરે છે, એ પણ એ ખાટલે બેસીને, શેરીમાં બેસીને, પ્રસંગોમાં, ભલે કોઈ એક જગ્યાએ પ્રસંગ બન્યો હશે, સરકાર સરકારનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે, પણ એ વાતને લઈને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ આ વાત મૂકે તો મને એમ છે લાકડીઓ તાર એ ખૂબ સારી રીતે પહોંચાડી શકશું. આપની પાસે પણ મારી વિનંતી, આપ કરી જ રહ્યા છો, પણ વિશેષ રીતે જ્યાં આવી બાબતો દેખાય ત્યાં એના એપિસોડો, એમના દૂરગામી પરિણામો જ્યાં મળ્યા હોય, એમને પણ મને એવું લાગે છે કે આપણે સહિયારી રીતે એમને. ચાલો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ડભોઈની. તો 31 ડિસેમ્બરના રોજ ડભોઈ તડવી સમાજ દ્વારા એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે વડોદરાથી નીકળેલા એકતા રથનું ડભોઈના આંબેડકર ચોક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમસ્ત તડવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો
અને યુવાધનને વ્યસન મુક્તિ તરફ વાળવાનો છે. ત્યારે વડોદરાથી પ્રસ્થાન થયેલો આ એકતા રથ વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી અને મહારાષ્ટ્રના વરફડી મુકામે પહોંચશે. આ રથયાત્રામાં ડભોઈ તાલુકાના અંદાજે 40 જેટલા ગામોના તળવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વરફડી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટેના સામૂહિક શપથ પણ લેશે. ત્યારે આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર ત્યાં જોડાયા હતા અને સમાજની ઉન્નતિ માટે આ અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો. સમસ્ત તળવી સમાજ ગુજરાત 31 ડિસેમ્બર એકતા દિન તરીકે દર વર્ષે ઉજવે છે. સમાજ એક થાય, સમાજમાંથી વ્યસનો ઓછા થાય અને સમાજમાં શિક્ષણનું સ્તર વધારે આવે અને શિક્ષિત સમાજ થાય, એના માટે અમે વિદ્યાર્થીઓને આજે સન્માન કરીશું. વિદ્યાર્થી સન્માન યાત્રા તરીકે સંગઠિત થાય સમાજ, એના માટે વડોદરાથી નીકળી ડભોઈ અમે આંબેડકર ચોક ફુલાર વિધિ કરી, રાજપીપળા થઈ, ડેડિયાપાડા થઈ અને મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રચાર પ્રસાર કરવા અમે તમામ કાર્યકરો જઈ રહ્યા છે. સમસ્ત તળવી સમાજ એક શિક્ષિત બને, સંગઠિત બને અને સતત શિક્ષણને વેગવંતો બનાવે એવા પ્રયાસ રૂપે અમે આ એક એકતા રથનું આયોજન કરેલું છે. હવે સમાચારોમાં આગળ તરફ આપણે વાત કરીએ દાહોદની, તો ગુજરાત પોલીસ આરોપીને હવે કડક હાથે જવાબ આપી રહી છે. સુરેન્દ્રનગરમાં મારામારી કેસના આરોપી પર ફાયરિંગ બાદ હવે દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લીકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. બંને કેસમાં રેઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો અને જેથી સ્વ બચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ લીકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ત્યારે ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ હવે એને ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો અને ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા માટે એસએમસીના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું અને તે બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો અને જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. બીજી તરફ ગઈકાલે એટલે 30 ડિસેમ્બરના સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાળી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર પીએસઆઈએ ફાયરિંગ કર્યું હતું. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેને પોલીસની નજર ચૂકવી અને પહેલેથી સંતાડેલી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મી પણ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં હાજર પીએસઆઈએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી અને જે બાદ તે ઢળી પડ્યો હતો, જેને હાલ હવે સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ પોલીસ કર્મીની પણ સારવાર ચાલી રહી છે અને અત્રે એ પણ જણાવી દઈએ કે ઉપરોક્ત બંને ઘટના સહિત છેલ્લા 4 મહિનામાં 9 આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યાના કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર 6 નવેમ્બરના રોજ નવસારીના ડાભેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર, તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણી લીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઇનુદ્દીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલા પર, તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગણિત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. અશોક પુન્મારામ વિશ્નોઈ ની ધરપકડ કરવામાં આવી. અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી. હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું. આ 2 પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વીએલ જાડેજા અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલિસિયો છે, ત્યાં હોટલ પેલિસિયોમાં જે છે અશોક પુન્મારામ વિશ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા. તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે 2 અન્ય ઇસમોની
ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે. હવે છે અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુસ્સી ટોકના મુખ્ય આરોપી છે. જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે, આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે. 2025 વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા માટે 25,000 રૂપિયાનો ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને આ અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે આ ઇનામી આરોપી છે. આ જે ગેંગ છે અશોક પુન્મારામ વિશ્નોઈની જે ગેંગ છે એનું બેઝ જે છે આ ગોવા ખાતે છે, ગોવા રાજ્ય ખાતે છે. ત્યાંથી તેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી નકલી શરાબ, હલકી ગુણવત્તાવાળી દારૂ, ખોટા બેચ નંબર કે ખોટી મેન્યુફેક્ચરિંગ ડિટેલ જે બોટલો ઉપર લખેલી હોય એવી દારૂ અને પોલીસની પકડથી બચવા હેતુસર ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ, ખોટા ઇન્જન ચેસિસ નંબર વાળી ગાડીઓ અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમએફએલનું પરિવહન કરાવતા હતા. જે આરોપીની ઝડપી તપાસ જે ગુવાહાટી ખાતે કરવામાં આવેલી, આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા એ આઈડી કાર્ડ પણ નકલી હતો. હવે આરોપી જે છે શરૂઆતથી જ્યારથી આરોપીની ધરપકડ કરવામાં આવી, આરોપી જે છે આ જે અરેસ્ટિંગ ટીમ છે ના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા, જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટ ને એની ટીમ સાથે રવાના કરવામાં આવેલું. જેથી ચલો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની. તો સુરત શહેરના હજીરા વિસ્તારમાં સવારમાં એક અદ્ભુત ઘટના સામે આવી હતી. હજીરા એનટીપીસી સોલાર પ્લાન્ટની પાછળ એક દીપડો જોવા મળ્યો હતો. દીપડો જોવા મળવાની ઘટના 30/12/2025ની સવારે 7:30 વાગે બની હતી અને આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકોમાં કૌતૂહલ પણ સર્જાયું છે. દીપડો જોવા મળતા ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર ત્યાં ગઈકાલે પહોંચી અને તપાસ શરૂ કર્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.